21 માર્ચને વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ એટલે કે વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પ્રકૃતિનો શ્વાસ જ્ઞાતા જંગલો માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ માનવ જીવનને પણ સુરક્ષિત રાખે છે। આ દિવસે જંગલોનું સંરક્ષણ, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવે છે। વધુ વિગતો સાથે જોઈએ એક ખાસ રિપોર્ટમાં। જંગલો પૃથ્વીના લીલા ફેફસા તરીકે ઓળખાય છે કારણ કે એ જ આપણને શુદ્ધ હવા અને જીવન માટે જરૂરી ઓક્સિજન આપે છે। વિશ્વના લગભગ ત્રીજા ભાગમાં ફેલાયેલા જંગલો હજારો પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે। જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે, નદીઓ અને પાણીના સ્ત્રોતોને જીવંત રાખે છે અને જલવાયુ પરિવર્તન સામે એક મજબૂત ઢાલ બની રહે છે। પણ આજે જંગલો સામે સૌથી મોટો ખતરો વન વિનાશ। દર વર્ષે લાખો હેક્ટર જંગલો કાપી નાખવામાં આવે છે, જેના કારણે પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે। વધતી ગરમી, અનિયમિત વરસાદ અને કુદરતી આફતો આ બધું જ વન વિનાશના પરિણામો છે। જો આજે જંગલો નહીં બચાવીએ તો આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને પાણી માત્ર સપનું બની જશે। આજે 21 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ યુનાઇટેડ નેશને જનરલ એસેમ્બલીમાં 21 માર્ચ 2012માં આ દિવસને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર કર્યો છે। આંતરરાષ્ટ્રીય વન દિવસ એ માત્ર સામાન્ય દિવસ નથી, પરંતુ આપણને સૌને પર્યાવરણ પ્રત્યે જાગૃતિની આપણી નૈતિક જવાબદારીનું ભાન કરાવે છે। આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે વનનું શું મહત્વ છે એ આ દિવસ નિમિત્તે આપણે સૌ જાણતા હોય છે અને આપણી સૌની નૈતિક જવાબદારી પણ બનતી હોય છે। પશુ પક્ષીઓ માટે જેટલું મહત્વનું આ વન છે તેટલું જ મહત્વ માણસ માટે પણ છે અને જો વન ન હોય તો કદાચ માનવીનું જીવન પણ શક્ય ન હોય। આજે આધુનિકરણના નામે વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે અને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન છે તેનું પ્રમાણ છે દૂષિત થઈ રહ્યું છે અને પરિણામે અસંખ્ય સ્વાસ્થ્યને લગતા રોગો પણ થઈ રહી છે। ત્યારે આ વૃક્ષોનું કટિંગ આ દિવસે આપણે સૌ સંકલ્પ કરવો જોઈએ કે વૃક્ષોનું કટિંગ અટકાવવું જોઈએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ અને જેથી કરીને આવનારી પેઢી છે આવનારી પેઢીને સ્વસ્થ અને સારું વન આપી શકીએ, પર્યાવરણ આપી શકીએ। આ પરિસ્થિતિમાં વન બચાવવું માત્ર એક સૂત્ર નથી, પણ આપણી ફરજ છે। વૃક્ષારોપણ, પાણી બચાવવું અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, આ નાના પ્રયાસો મોટો ફેરફાર લાવી શકે છે। આ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ પર ચાલો આપણે સૌ એક સંકલ્પ લઈએ કે આપણે જંગલોને સુરક્ષિત રાખીશું અને ધરતીને ફરીથી હરિયાળીથી ઢાંકીશું, કારણ કે જંગલો છે તો જ જીવન છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।